જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન પ્રસંગ અને ધાર્મિક ઉત્સવોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી રકમ હવે ગરીબ આદિવાસી પરિવારો માટે માથાનો દુખાવો બની રહી છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી છે. નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગે મામલતદારને પાઠવવા માટે એકત્ર થયેલ વિવિધ ગામના જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આવેદનપત્ર પાઠવવા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે બેન્ડ પાર્ટીના માલિકો ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેવી તૂતિંગ રકમ વસૂલી રહ્યા છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્યતા બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે. આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોએ ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરો મૂકવી પડે છે. પેઢી દર પેઢી દેવાના ચક્રમાં ફસાતા આ પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસમાં મોટો અવરોધ બની રહ્યા છે. આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નથી, પરંતુ આખા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવી જરૂરી છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર કચેરી દ્વારા આ દિશામાં બેન્ડ પાર્ટીના સંચાલકો સાથે કોઈક બેઠક યોજીને ભાવ નિર્ધારણ કે નિયમ બનાવવામાં આવે છે કે કેમ. યુથ પાવર વાલિયા આજે જે અહીંના નેત્રંગના સ્થાનિક આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે કે બેન્ડ પાર્ટી બંધ થવી જોઈએ આપણા સમાજની અંદર, કેમ કે આ બેન્ડ પાર્ટીના લીધે ઘણું બધું આપણા સમાજને નુકસાન છે. આપણે આજે જે આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે એનો મતલબ એવો નથી કે બેન્ડ પાર્ટી હાવત બેન્ડ થઈ જવી જોઈએ, પણ અમારી માંગ એટલી જ છે કે બેન્ડનો ભાવ એની મર્યાદામાં હોવો જોઈએ. એની આ તમામ આગેવાનોએ આજે જે લડત શરૂઆત કરી છે એનો અમને યોગ્ય મળવું જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ, ને જેનાથી સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે. કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર. તે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા લેવ છો એ ખરેખર અયોગ્ય છે, ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે. અને બેન્ડ વાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલા 35,000 થી 30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા, તો ભાઈ તમે લોકો બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા સમાજના જ લોકો છે, તો સમાજ તરીકે તમે એક એમને યોગ્ય એમની પાસેથી વળતર લેવ. તમે એવું નહીં કે તમે 10,000 માં 5,000 માં વગાડો, પણ તમે અત્યારે બી ભાવ વધ્યો 30 નથી તો તમે 50 લેવ, 45 લેવ, પણ તમે થોડા માપમાં પૈસા લેવ. એટલું મારે આ બેન્ડ પાર્ટી વાળાઓને કેવું છે.